હેલો ગાઈઝ, આજે આપણે એક ઢોકળા બનાવીશું અને આપણી ઢોકળા સિરીઝમાં આ બીજો એપિસોડ છે આપણો ઢોકળા માટેનો. અને ખરેખર આપણા આ ઢોકળા છે એકદમ હેલ્ધી છે. મારી જેમ ઘણી મમ્મીઓનો પ્રશ્ન હોય છે કે બાળકોને વિટામિન અને પ્રોટીનથી ભરપૂર વસ્તુઓને અને એકદમ આસાનીથી કઈ રીતે ખવડાવવું. તો દરેક મમ્મીઓની મારી રિક્વેસ્ટ છે કે તમે બિલકુલ ટેન્શન ફ્રી થઈ જાઓ. તમે આ ઢોકળા આમ તો નાના મોટા દરેક ખાઈ શકે એવા ઢોકળા છે અને બાળકોને તમે જો આ લંચ બોક્સમાં ભરી દીધા ને તો એ બિલકુલ ફિનિશ કરીને આવશે. તો એ ઢોકળા અને એમાં વાપરવામાં આવતી વસ્તુઓમાં પહેલું તો છે મગ. તો આપણે આ નાની વાટકી મગ લઈ અને એમને 7 થી 8 કલાક અથવા તો ઓવરનાઇટ તમારે લંચ બોક્સમાં સવારે દેવા છે. તો રાત્રે તમે મગને પલાળી અને એમને રાખી દેવાના છે. અને હવે એ મગ પલળી ગયા બાદ આપણે આ રીતે એમનું પાણી છે એ કાઢી લેવાનું છે અને બિલકુલ આપણે એમને આ રીતે કોરા જ એક મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી લેવાના છે. અને આપણા મગ છે એ મિક્સીમાં આવી જાય ત્યારબાદ આપણે એમને આ જ રીતે પાણી વગર જ આપણે એમને ક્રશ કરી લેવાના છે. તમે જોઈ શકો છો કે મગ ફૂલી અને ડબલ થઈ ગયા છે. તો આપણે બસ એમને જેટલી પેસ્ટ થાય આ રીતની એ આપણે કરવાની છે. તો એકદમ દરદરી આપણી પેસ્ટ છે એ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એમની અંદર તીખાશ માટે એક તીખું મરચું એડ કરીશું. થોડાક સ્પાઇસી હશે તો ઢોકળાનો ટેસ્ટ છે એ વધારે સારો આવશે. એમ છતાંય જો તમે બાળકો માટે બનાવવા ઈચ્છતા હો તો તમે એ ઓછો પણ મરચું તીખાશવાળું ઓછું હોય એ મરચું લઈ શકો છો. અને હવે આપણી બીજી વસ્તુ છે પાલક. લગભગ દરેક બાળકો પાલકને એવોઇડ જ કરતા હોય છે. મોસ્ટલીને એમનો ટેસ્ટ છે નથી ગમતો હોતો. તો આપણે આમાં પાલક ખવડાવી દેશું ને તો ખ્યાલ પણ નહીં આવે કે આ ઢોકળાની અંદર આપણે પાલકનો ઉપયોગ કર્યો છે. તો મેં લગભગ 15 થી 20 નંગ જેટલા પાલકના પાનને આ રીતે રફલી ચોપ કરી અને લઈ લીધા છે. અને હવે એમાં થોડી ખાટી એવી છાશ છે એ લગભગ 7 થી 8 ચમચી જેટલી, એટલે કે નાનકડા બાઉલ જેટલી મેં છાશ છે એમની અંદર એડ કરી અને આપણા મિશ્રણને સારી રીતે ક્રશ કરી લીધું છે. તો એકદમ જ ઘટ છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે જેમાં આપણે મિક્સ કરવું છે એની અંદર આપણે એ બાઉલની અંદર એમને ટ્રાન્સફર કરી લઈએ. તો આપણે બધું જ મગ અને પાલકવાળી પેસ્ટ છે એકદમ સરસ આવી ગઈ છે. અને આપણે આમાં મસાલા પણ બિલકુલ ઓછા જ એડ કરીશું. તો મસાલાની અંદર મેં અત્યારે એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કર્યું છે અને ભરપૂર ધાણાભાજી, એ આંખો માટે પણ ખૂબ જ સારી છે ધાણાભાજી. તો આમાં આપણે ધાણાભાજી પણ ભરપૂર માત્રામાં એડ કરી અને હળવી એવી તીખાશ અને સારા એવા ટેસ્ટ માટે એમાં આપણે મરી પાવડર એડ કરીશું. અને હવે 2 ચમચી, નાનકડી 2 ચમચી જેટલું એમાં તેલ એડ કરીશું. તેલના કારણે મેં તમને ઘણી વખત કીધું હશે કે ઢોકળું ઠંડુ થશે તો પણ એટલું સરસ ટેસ્ટી લાગશે, બિલકુલ ડચુરા નહીં વળે. તો એમાં મોઇશ્ચર માટે થઈ અને આપણે એમાં થોડું એવું તેલ એડ કર્યું છે. અને હળવા એવા બાઇન્ડિંગ માટે આમાં આપણે એક નાનકડો બાઉલ, એટલે લગભગ 6 થી 7 ચમચી જેટલો કોઈ પણ જાડો કે ઝીણો સૂજી તમે લઈ શકો છો એ એડ કરી અને વળી પાછી એ આપણું ઘટ મિશ્રણ છે અને રવાને પલાળવા માટે એક નાનું બાઉલ ભરી અને એમાં થોડી ખાટી એવી છાશ એડ કરીશું. જો તમારી પાસે ખાટી છાશ ન હોય તો તમે અડધું લીંબુ અને પાણી પણ એડ કરી શકો છો. અને હવે આપણે આ મિશ્રણની અંદર થોડી ઘટ લાગે છે તો થોડી વધારે છાશ એડ કરી દઈએ. અને કારણ કે સૂજી છે એ થોડું પલળશે એટલે થોડું વધારે ઘટ થશે. તો આપણે પ્રોપર કરવા માટે થઈ અને થોડી છાશ એડ કરી અને ઢીલું મિશ્રણ કરી હવે ઢાંકી અને 15 મિનિટ માટે રેસ્ટ માટે રાખ્યું છે. અને 15 મિનિટના સમય બાદ તમે જોઈ શકો છો કે રવો છે એકદમ સારી રીતે ફૂલી અને આપણું બેટર છે ઘણું ડબલ કહીએ એ રીતનું થઈ ગયું છે. તો હવે આપણે આમને સ્ટીમ કરવાના છે. તો તમે અત્યારે એમને ચેક કરી લો તો આ રીતનું ઘટ મિશ્રણ હોય એટલે એ પરફેક્ટ છે. અને હવે આપણે એમની અંદર એમને ફૂલાવા માટે થઈ અને એમાં ઈનોનો ઉપયોગ કરીશું. અને ઈનોની જગ્યાએ તમે ખાવાના સોડા ઉપયોગમાં લેવા માંગતા હોય તો એ પણ લઈ શકો છો. અને જો મેં અત્યારે અડધા પેકેટ જેટલો, એટલે અડધી ચમચી જેટલો જ આમની અંદર ઈનાનો ઉપયોગ કર્યો છે. બસ આટલો ઈનો ઇનફ છે. અને એમને એક્ટિવ કરવા માટે થઈ અને ખાસ પાણી એડ કરવાનું છે. તમે જોઈ શકશો કે ઈનોની ઉપર પાણી પડે છે તો એકદમ જ એ ફર્મેટ થવા લાગે છે. આપણું બેટર છે એકદમ ફ્લફી તૈયાર થઈ જશે. તો બસ હવે આમને એકદમ હળવા હાથથી મિક્સ કરી લેવાનું છે. ઉપર નીચે એકદમ સારી રીતે મિક્સ થવું ખાસ જરૂરી છે, જેથી કરી અને નીચેના ભાગે જો બરોબર નહીં ભળે તો એ ઢોકળું પોચું નહીં થાય. તો એકદમ સારી રીતે એમને મિક્સ કરી લેવાનું છે. અને આપણે જે પ્લેટની અંદર આપણું આ બેટર લેવાનું છે એમને સારી રીતે ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે, જેથી કરી
અને આપણે જ્યારે ઢોકળાને અનમોલ્ડ કરીએ ત્યારે એ આસાનીથી નીકળી જાય. તો મારી પાસે અત્યારે 2 પ્લેટ ભરાઈ અને આપણા ઢોકળા છે એ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એમને વરાળે બાફી લઈએ. તો એક સ્ટીમરની અંદર મેં પાણી લઈ લીધું છે અને પહેલેથી જ એને ગરમ કરીને રાખવું જરૂરી છે. અને અત્યારે એકી સાથે બંને પ્લેટ એમની અંદર આવી જશે. તો હવે આપણે એમને કૂક કરવા માટે લગભગ 25થી 30 મિનિટ સુધી આપણે એમને કૂક કરવાનું છે. મગ છે એ સારી રીતે બફાઈ જવા જરૂરી છે. તો લગભગ એ જુઓ આ રીતની સાઇન આવે, મતલબ ઢાંકણું એમનું ખુલવા લાગે તો એ 20થી 25 મિનિટની અંદર મીડિયમ ટુ હાઈ ફ્લેમની ઉપર કૂક થશે. એટલે એકદમ સારી રીતે કૂક થઈ જશે. એમ છતાંય આપણે એમને ચેક કરી લઈએ તો આ રીતે નાઇફ અથવા તો ટૂથપીકની મદદથી ચેક કરીએ એટલે એકદમ ક્લીન આવે છે, મતલબ છે પરફેક્ટ કૂક થઈ ચૂક્યા છે. તો એ કૂક થઈ ગયા બાદ આપણે એમને સારી રીતે ઠંડા કરવાના છે. તો 10 મિનિટ માટે આપણે એમને ઠંડા કરી લેશું તો એ સાઈડ પરથી આપણી પ્લેટને પણ છોડવા લાગશે. અને હવે આપણે એમની અંદર કાપા લગાવી દઈએ. તો તમે નાની મોટી સાઇઝના જે રીતના એમના પીસીસ કરવા માંગતા હોય એ રીતના પીસીસ કરી લેવાના છે. ને આપણે આમના વઘાર માટે પણ એક ખાસ વસ્તુ એડ કરીશું કે એમના કારણે આપણા ઢોકળા છે એકદમ જ ટેસ્ટી લાગશે. તો આ રીતે બધા જ ઢોકળા છે એ એમના ટુકડા થઈ ગયા છે. તો હવે એમને સારી રીતે કાઢી અને આપણે જોઈ લઈએ કે આપણા ઢોકળા છે એ કેવા તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો ઉપરથી નીચે સુધી એકદમ જાળીદાર અને ખૂબ જ સોફ્ટ અને એકદમ જ એ કૂક થઈ ગયેલા આપણા ઢોકળા છે એ તૈયાર થઈ ગયા છે. તો હવે એમના વઘાર માટે થઈ અને 2 ચમચી જેટલું મેં તેલને ગરમ કરી અને રાખ્યું છે. અને એમની અંદર આપણે રાઈ એડ કરી દઈએ. આપણું તેલ થોડું ઓછું ગરમ થયું છે તો આપણે થોડું વધારે એકદમ ધોવા નીકળે એ રીતનું આપણું તેલ છે ગરમ કરી અને આપણી રાઈ છે એ સારી રીતે તતડી જાય. ત્યારબાદ એમાં આપણે થોડા લીમડાના પાન એડ કરીશું, થોડીક હિંગ એડ કરી અને વધારે ઢોકળાને ટેસ્ટી કરવા માટે થઈને 1 ચમચી જેટલું બટર ખાસ એડ કરજો. ખૂબ જ ટેસ્ટી એવા ઢોકળા લાગશે. તો બટરને સારી રીતે આમની તેલની સાથે મિક્સ કરી લેશું એટલે એ તમે જોશો કે એ પીગળી જશે અને સારી રીતે એમની સાથે મિક્સ થઈ જશે. અને હવે આપણે આ વઘારને આપણા ઢોકળાની ઉપર આ રીતે સ્પ્રેડ કરી દઈશું. અથવા તો તમે કોઈ મોટા વાસણની અંદર વઘાર કરીશો તો આપણા બધા ઢોકળા એમાં આપણે એડ કરી દેવાના અને બિલકુલ જ આપણે એમને હળવા હાથથી મિક્સ કરવાના છે. કારણ કે આપણા ઢોકળા એટલા સોફ્ટ બન્યા છે ને કે તમે વધારે એમને હલાવશો ને તો એમના નાના નાના ટુકડા વધારે ઝીણા ઝીણા ટુકડા થઈ જશે. તો બસ એકદમ આસાનીથી અને તમે જોયું ને કે એકદમ હેલ્ધી જ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે ખૂબ જ ટેસ્ટી અને એકદમ પૌષ્ટિક એવા આપણા ઢોકળા છે એ તૈયાર કર્યા છે. તો આગળ પણ આપણે હજુ અવનવા ઢોકળા બનાવવાના છે. તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે આવતા બેલ આઇકનને ખાસ જરૂરથી પ્રેસ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર પણ કરતા રહેજો, જેથી કરી અને એ લોકો પણ આવા અવનવા ઢોકળા અને અવનવી રેસીપીઓ શીખતા રહે. થેન્ક યુ.